કે આપણી લોકમાતા નદીઓ જે છે એની પરિસ્થિતિ હાલની શું છે. ભારતમાં નદીઓ આધ્યાત્મિકતા અને જીવન શક્તિની અનેક કથાઓ ધરાવે છે. પાણી તો જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે અને એના માટે લોકજીવન અને સાહિત્યમાં નદીનું માનભર્યું સ્થાન છે. મહાભારતમાં કુંતીએ નદીમાં પોતાના સંતાન કર્ણને વહેતો મૂકી ત્યાંથી માંડી અને રામને નદી પાર કરવા માટે કેવટ નામના હોડીવાળાએ પોતાનો ભવસાગર પાર કરવાની સામે વિનંતી કરી હતી. એવી નદીઓ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. એટલે આપણા દેશમાં નદીઓ કેટલી પવિત્ર છે એ સૌ કોઈ જાણે છે. એ ઇતિહાસ સૌ કોઈને ખબર છે. આપણા માટે માં સમાન આ નદીઓ છે અને એમાં કચરો ફેંકતા બિલકુલ આપણે નથી ખચકાતા. એ પછી પૂજાપાના એ સુકાયેલા તમામ પુષ્પો હોય કે પછી કોઈ બીજો કચરો હોય એને એમાં પધરાવવામાં આવે છે કે નદીમાં પધરામણી કરી દેવામાં આવે. કેટલાક એકમો પ્રદૂષણ ફેલાવતા સહેજ પણ નથી વિચારતા. આ બીજો પાસું. એક સમયે એના શુદ્ધ પાણી માટે જાણીતી પવિત્ર ગંગા નદી, પરંતુ હવે વધતી જતી વસ્તી, અવિરત ઔદ્યોગિક વિકાસ અને શહેરી વિકાસની અવિરત ગતિનો બોજ સહન કરી રહી છે. ગંગા નદીની જે પ્રકારની પરિસ્થિતિ છે એવી જ સ્થિતિ ગુજરાતની કેટલીક નદીઓની પણ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે જેમના દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને અહેવાલ પ્રમાણે ભારતની સૌથી પ્રદૂષિત નદીઓમાં અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી બીજા સ્થાન પર આવે છે, જે સૌ કોઈ માટે ચોંકાવનારી અને બે ઘડી વિચારતા કરી મૂકનારની વાત છે. અને ગુજરાતમાં એ સૌથી વધારે પ્રદૂષિત નદી છે. આખા ભારતમાં એ બીજા નંબર પર, ગુજરાતમાં સૌથી વધારે પ્રદૂષિત નદી. કેન્દ્ર સરકારે 4 ઓગસ્ટ 2022ના રોજ લોકસભામાં આપી હતી એક માહિતી અને એ માહિતી અનુસાર દેશમાં 351 જેટલી નદી પ્રદૂષિત હાલતમાં છે. એ યાદીમાં 20 નદી ગુજરાતની નદી છે. અમદાવાદમાં સાબરમતીના બંને કાંઠે બનાવાયેલું રિવરફ્રન્ટ કે જે આકર્ષણનું કેન્દ્ર તો છે, ગમે ત્યાંથી બહારથી લોકો આવતા હોય એ રિવરફ્રન્ટ આવે તો બે ઘડી મંત્રમુગ્ધ થઈ જાય છે. પરંતુ બીજી તરફની પરિસ્થિતિ, આ રિપોર્ટમાં રિવરફ્રન્ટની વચ્ચેથી વહી રહેલા પાણીની ગુણવત્તા પર સવાલ ઉઠાવાયા છે. ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીમાં વધી રહેલા પ્રદૂષણ અંગે તંત્રની ઝાટકણી કાઢી હતી અને સાથે જ આટલું પ્રદૂષિત પાણી, આટલું દૂષિત પાણી નહીં ચલાવી લેવામાં આવે તે અંગે યોગ્ય કાર્યવાહી તમારા દ્વારા કરવામાં આવે એવી ટકોર પણ તંત્રને કરી હતી. જોકે ટકોર પર તંત્ર ક્યાં માને છે અને પછી ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યા કે જેટલા પણ ગેરકાયદે કનેક્શન છે એને તાત્કાલિક ધોરણે ત્યાંથી દૂર કરી દેવામાં આવે, તેને હટાવી દેવામાં આવે. આવા ગેરકાયદે કનેક્શન ઔદ્યોગિક એકમના હોય કે પછી રહેણાંક વિસ્તારના હોય એને દૂર કરવામાં આવે. અને 4 દિવસમાં સાબરમતી નદીની સફાઈમાં 30,000થી વધારે નાગરિકોએ સફાઈ અભિયાનમાં ભાગ લીધો છે. અને છેલ્લા 4 દિવસ કે જ્યારે સાબરમતી નદીમાં સફાઈ અભિયાન હાથ ધરાયું છે, અંદાજે 300 મેટ્રિક ટન કચરો બહાર કાઢવામાં આવ્યો છે. તમે વિચાર કરો, 300 મેટ્રિક ટન કચરો 4 દિવસમાં બહાર કઢાયો છે. પરંતુ સાબરમતી નદી પ્રદૂષિત થઈ ત્યાં સુધી તંત્ર કેમ ઊંઘતું રહ્યું? 1 થી 300 સુધી પહોંચ્યું. હું તો કહું 1 ટન કચરો ભેગો થાય એ પણ એક બહુ જ મોટી વાત, બહુ જ મોટો સવાલ ઉભો કરી દે છે. તો 300 સુધી પહોંચ્યું ત્યાં સુધી તંત્ર શું કરતું હતું? આ પ્રશ્ન સૌ કોઈને થઈ રહ્યો છે. અને આવી જ સ્થિતિ જેતપુરની પણ છે. જેતપુરની ભાદર નદીની આવી સ્થિતિ છે. ત્યાં પણ યમુનાની જેમ સફેદ ફીણની ચાદર છવાઈ ગઈ છે. લોકો એવું કહે છે કે અહીંયા પાણીની જેમ કેમિકલ વહી રહ્યું છે. ચિંતાની વાત ત્યાં થાય છે કે ધોરાજી પાસે ભાદર 2 ડેમમાં આ નદી ભળે છે અને ત્યાંથી 30 જેટલા આસપાસના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આ પાણી આપવામાં આવી રહ્યું છે, લોકો પાણી પી રહ્યા છે, એ ઢોર ઢાંખરો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, ખેતીના પાકમાં ક્યાંક યુઝ કરવામાં આવી રહ્યું હોય એટલે એ સ્વાસ્થ્યની સાથે ક્યાં સુધી અસર પહોંચે. જેથી ચિંતા અહીં એ પણ થાય છે કે લોકોના આરોગ્યનું શું? નદીઓ આટલી બધી પ્રદૂષિત થઈ જાય છે ત્યાં સુધી જવાબદારો ક્યાં હોય છે? સવાલ કે લોકમાતાના ગુનેગારો છે એ ગુનેગારો પર કોના 4 હાથ છે? એ ગુનેગારોને કોના આશીર્વાદ છે? નદીઓના પ્રદૂષિત કરનારા દંડાતા કેમ નથી? આટલો કચરો ભેગો થઈ જાય છે, ટકોર કરવામાં આવે છે, પછી કામગીરીની કડક સૂચના આપવામાં આવે છે, ત્યાં સુધી તમામ લોકો ક્યાં હોય છે? ભાદર અને સાબરમતીને યમુના કોણે બનાવી દીધી?
સવાલ એ પણ કરવો છે કે નદીમાં પ્રદૂષણ ફેલાવનારાઓની સામે પગલાં ક્યારે લેવામાં આવશે? લોકોના આરોગ્યની સાથે ચેડા કરવાનો પરવાનો કોણે આપ્યો? અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેના પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ આજે આવીને ઉભી રહી ગઈ છે. યમુના હોય, એ ભાદર નદી હોય અને સાબરમતી નદી હોય, તમામ નદી કે જ્યાં આટલું પ્રદૂષણ અહીંયા સુધી પહોંચી ગયું છે. સવાલ અનેક ઉઠી રહ્યા છે, જેનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું મહામંથનના બીજા ભાગમાં. બીજા મહત્વના મુદ્દામાં ગેસ્ટ પેનલમાં આજે આપણી સાથે નેતા ભાજપ ઉર્વિશભાઈ કંથારિયા આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ ડોક્ટર હિમાંગભાઈ વસાવડા આપણી સાથે જોડાયા છે, પર્યાવરણવિદ કૃષ્ણકાંત ચૌહાણ સર આપણી સાથે જોડાયા છે અને ખેડૂત છે જેતપુરના પ્રવીણભાઈ પટોડિયા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે પ્રવીણભાઈ આપનાથી કરવી છે. જેતપુરની નદી હાલત શું છે, પરિસ્થિતિ શું છે, રજૂઆત કરવામાં આવી તો પછી સામેથી જવાબ શું આપવામાં આવ્યો અને એ નદીનું પાણી શું કેવું છે, શું કહેશો પ્રવીણભાઈ? જી, ભાદર નદી હાલ અત્યારે પાણી નથી, એમાં કેમિકલ છે. પહેલી સ્પષ્ટ, કારણ કે આજે વર્ષોથી રોજગારીના નામે કે આવકના નામે ખેડૂતોને છેતરપિંડી કરીને પ્લાન્ટ શુદ્ધિકરણ કરતું આવા બહાનાઓ હેઠળ વર્ષોથી ભાદર નદીની અંદર કેમિકલ, કચરો તો અલગ વસ્તુ છે, સીધું કેમિકલ ઠલવવામાં આવે છે. જયારે રજૂઆત કરવામાં આવે, ખેડૂતો પોતે રજૂઆત કરે અને આમંત્રણ પણ આપે છે. આજે જ અમારા લુણાગરા ગામના ખેડૂતે બધાને સાર્વજનિક આમંત્રણ આપ્યું છે કે લોકોને, અધિકારીઓને, સરકારને ધોવા હોય તો ગંગા નદીએ જવાની જરૂર કરતા તમે અહીંયા પાપે ધોવાઈ જશે, તમારા જે કાંઈ પણ બીજી મેલી મુરાદો છે એ પણ ધોવાઈ જશે અને ચામડા પર ધોવાઈ જશે. એટલે અમારા લુણાગરા ગામના ખેડૂતોએ આજે આહવાન કર્યું છે ને બધા આવા જે તત્વો છે એમને પણ આહવાન કર્યું છે કે આવો, તમે આ ભાદરની અંદરની શું હાલત કરી છે તમને ખુદ ને ખ્યાલ આવી જાય. સફેદ ચાદર, ટીણ, આ બધી એક પ્રકારની રજૂઆતનો ભાગ હતો. એ સરકાર સુધી, તંત્ર સુધી આ વાત પહોંચી હોય તો સરકારમાં પ્રતિનિધિએ જે ચૂંટાયેલા છે એ તો મગના મરી પાડતા નથી. સરકારી તંત્ર છે એ અધિકારીઓ હંમેશા ક્વોલિટીની અંદર જવાબ આપે છે કે અમારી કાર્યવાહી ચાલુ છે, અમે તપાસ કરશું, યોગ્ય પગલા લઈશું. એક જ રટણ સતત ચાલુ રાખે છે. આસપાસના ગામોની અંદર એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, ધારાસભા, લોકસભાની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે ખેડૂતોના મોટા મતો લઈને સત્તા પર અત્યારે બેસી ગયા છે, તેઓ અત્યારે આ ભાદર નદીની અંદર જે પ્રદૂષણ ફેલાવી રહેલા આતંકવાદીઓને વિરુદ્ધમાં એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. હાલની સ્થિતિ આવી છે કે ખેડૂતો જાય તો જાય ક્યાં? ઓકે, ઠીક છે પ્રવીણભાઈ. કૃષ્ણકાંતભાઈ ચૌહાણ આપણી સાથે જોડાયા છે. સર, નદીઓ પ્રદૂષિત થઈ રહી છે, હાલની પરિસ્થિતિ સાબરમતીની વાત કરવામાં આવે તો એ બીજા ક્રમે આવે છે સૌથી પ્રદૂષિત નદીમાં. ભાદરની વાત કરીએ તો ત્યાંની પરિસ્થિતિ હમણાં પ્રવીણભાઈએ દર્શાવી એ પ્રકારની. તો નદીઓનું આટલું બધું એમાં પ્રદૂષણ વધી રહ્યું છે, આ સ્થિતિ આપના મતે કેટલી ગંભીર છે? આ સ્થિતિ ગંભીર તો ક્યાંથી કેવી હાસ્યાસ્પદ કેવી એવું મને લાગે છે, એટલા માટે કે આ પહેલી વાર નથી કે ભાદરમાં પ્રદૂષણ આટલું મોટા પ્રમાણમાં છોડવામાં આવ્યું હોય અને તંત્રને ના ખબર હોય કે કોણ છોડી રહ્યું છે. જો વર્ષો વર્ષ આ પરિસ્થિતિ ચાલુ હોય એનો અર્થ તો પ્રવીણભાઈએ કહ્યો એમ મને સાચો લાગે છે કે આમાં ઘણા બધાના પાપો ધોવાઈ રહ્યા છે. જે પ્રદૂષણ કરી અને એક વિકાસના નામે આટલા મસ્ત મોટા પાપો જે છે એ કરે કોઈ અને ભરે કોઈ, એવી પરિસ્થિતિ આજના દિવસ પણ જો ચાલુ હોય તો મને લાગે છે સાબરમતીની જેમ હાઈકોર્ટ ધ્યાન રાખીને બેઠી છે, આવું દરેક નદી માટે તો કોઈ પણ તંત્ર માટે શક્ય નથી. પણ ત્યાં સ્થાનિક તંત્ર જે છે અને એની સાથે સાથે ત્યાંના જે ઉદ્યોગો છે એમની કોઈ જવાબદારી હોવી જોઈએ કે નહીં, કોઈ સામાજિક જવાબદારી હોવી જોઈએ કે નહીં? બિલકુલ. એમના બાળકો, એમના પરિવારો આ પ્રદૂષણનો ભોગ નથી બનતા
એટલે શું દેશના નાગરિકોને એ પ્રદૂષણનો ભોગ બનવા દેવો જોઈએ અને એવું પ્રદૂષણ છોડી શકાય? આ સવાલ મને સૌથી પહેલો થાય છે કે આટલી નૈતિકતા જે ઉદ્યોગ ના પાડી શકતો હોય એ ઉદ્યોગ દેશના વિકાસમાં કોઈ રીતે સહભાગી થઈ રહ્યો છે, આવું આપણે કેવી રીતે કહી શકીએ? આ દેશનો વિકાસમાં કોઈ આમનો સહભાગ છે જ નહીં એવું આપણે માનીને ચાલવું જોઈએ અને આવા ઉદ્યોગો પર તો કડકમાં કડક કાર્યવાહી કરવા માટે તંત્રએ જે છે એ એકદમ પોતાની બાયો ચડાવીને કામે લાગી જવું જોઈએ. બિલકુલ, એટલે કડક પગલાં લેવામાં આવશે ત્યારે જ એક ભાન આવશે, ત્યારે જ ખબર પડશે કે આ પોતાના છોકરાને તો નુકસાન નથી પહોંચી રહ્યું, તમે તો એને બીજે મોકલી દેશો, વિદેશમાં મોકલી દેશો, પરંતુ જ્યાં વસી રહ્યા છે, જે લોકો એના પર નભે છે, એ લોકોની પરિસ્થિતિ તમે શું રાખીને કરી મૂકો છો? એટલે ખોટા કામ કરતા પહેલા, આવી રીતે પ્રદૂષણ છોડતા પહેલા તે ઘણા બધા સવાલો ઉઠે છે, પરંતુ એ તો પ્રામાણિકતાનો સવાલ છે. ડોક્ટર હેમાંગભાઈ વસાવડા આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ પક્ષ તરફથી. હેમાંગભાઈ, આપનું શું કહેવું? નદીઓની સ્થિતિ અત્યારે આટલી ગંભીર છે અને એમાંય ગુજરાતની સાબરમતીની વાત કરવામાં આવે, ભાદરની વાત કરવામાં આવે, ચારેય તરફ આ પરિસ્થિતિ નદીઓની છે, તો તમે શું કહો છો આ મુદ્દા પર? હું છેલ્લી અડધી કલાકથી મારી પહેલાના બંને વક્તાઓને સાંભળતો તો આપને પણ સાંભળ્યા. મને એવું લાગ્યું કે પ્રશ્નના મૂળ સુધી જવાને બદલે આપણે કોઈ પણ કારણસર જુદી જ વાત કર્યા કરી. આધ્યાત્મિકતાની વાત કરી, આપણે મોરાલિટીની વાત કરી, આપણી જવાબદારી. હવે હું વાત થોડી ફેરવું. ગુજરાતમાં એક ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે મુળુભાઈ બેરા એના મિનિસ્ટર છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ જેને લોકો દાદાથી ઓળખે છે, મૃદુ છતાં મક્કમ, એ એમના પણ એની નીચે આ કંટ્રોલ બોર્ડ આવે અને એક પ્રિન્સિપલ સેક્રેટરી છે. હવે જો ગુજરાતી કરો તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એવું એનું ગુજરાતી થાય. આપણે જે અડધી કલાક વાત કરી એને માટે જવાબદાર છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને બદલે પ્રદૂષણ ખીલવવાનું બોર્ડ થઈ ગયું છે. ખીલવવાનું, રાધર દેન કંટ્રોલિંગ, દે આર ટેકિંગ કેર કે પ્રદૂષણ વધે. ઘણી બધી ચર્ચા આપણે કરી. જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ 1974માં બન્યું અને એનો જે કાયદો છે અતિ સ્ટ્રિક્ટ છે કે આવા જે યુનિટ છે જે જેતપુરમાં છે, સાડી રંગવાના કારખાના, જે સાડીનું કેમિકલ વાળું લાલ પાણી ભાદર નદીમાં નાખી દે છે, એ જમીનમાં પરકોલેટ થાય છે અને એ પછી ડેમમાંથી અથવા ડંકીમાંથી અથવા કુવામાંથી લાલ પાણી જેતપુરમાં આવે છે. જયારે હમણાં પૂર આવ્યું અને ઘણું બધું પાણી ભરાણું આખું ઘેડ વિસ્તારમાં, એ લાલ હતું, પાણી લાલ હતું, ફીણ થાય છે. આ બધી બાબત છતાં એક પણ ઇન્ડસ્ટ્રીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માનનીય મુળુભાઈ બેરા અથવા દાદા ક્લોઝર રિપોર્ટ આજ સુધી આપ્યો નથી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો એક નિયમ છે કે હેઝાર્ડસ કેમિકલ જે ફેક્ટરી પ્રોડક્ટ બાય પ્રોડક્ટમાં બહાર પાડતી હોય એને એની અંદર જ એ કેમિકલને કન્વર્ટ કરવા માટેનો પ્લાન્ટ નાખવો જ પડે, જેથી જે લોકોને, પાકને, ઢોરને, પ્રાણીઓને જે નડતી વસ્તુ છે એમાંથી નીકળી જાય. હવે નવી વાત લઈ આવ્યા. હમણાં ઉર્વેશભાઈ કહે છે ઠેઠ પોરબંદરના દરિયા લગી આ પાણી નાખવાની વાત લઈને એ લોકો બહાર આવ્યા. કોણ લોકો? મુળુભાઈ અને દાદા. દાદા એટલે ભૂપેન્દ્રભાઈ, હો, ગુજરાતના મુખ્યમંત્રી. કે આ જેતપુરમાં પોલ્યુશન જે થાય છે પાણીનું, એને નીકાળવું હોય તો પોરબંદર સુધી પાઇપલાઇન નાખી દેવી અને એમના પ્રિય કારખાનેદારો જે ફાળો આપે છે ચૂંટણી વખતે, આ તે ભાઈએ કીધું કે ખેડૂતોના હજારો મતથી જીતે છે, પણ ફાળો તો
અહીંથી જ મળે છે. અને ખેડૂતોના મત લેવા માટે Okay. જે કઈ પ્રક્રિયા એ લોકો કરે છે, જાહેર સભાઓ કરે, રેલી કરે, ઓલી યાત્રા કાઢે, પેલી યાત્રા કાઢે, બધાને જમાડે, એના પૈસા તો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આપે છે. એટલા માટે ઇન્ડસ્ટ્રી ઉપર કડક થવાને બદલે પાઇપલાઇન નાખવાની વાત કરી. નદી તો ગંદી છે, એની ઉપર આજ રાધાબેન કરે છે મહામંથન, પછી આપણે દરિયાનું મહામંથન કરશું. ખૂબ વિરોધ થયો છે, હમણાં વાત અટકી છે. એટલે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એને છેલ્લા 25 વર્ષમાં, ભૂપેન્દ્રભાઈ તો થોડા વખતથી છે, એની પહેલા વિશ્વ વંદનીય આદરણીય નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતના વડાપ્રધાન રહી ચૂક્યા છે, મુખ્યમંત્રી. એમણે પણ એક પણ ક્લોઝર નોટિસ આપી હોય એના તંત્રએ, એવું આજ સુધી મારા ધ્યાનમાં નથી. નોટિસ તો દૂર રહી, બંધ પણ એક પણ કારખાનું થયું નથી. મારો એ સવાલ છે કે આવા હેઝાર્ડસ મટીરિયલના ઇન્ટરનલ પ્લાન્ટ વગર કારખાનું ચાલુ કરવાની મંજૂરી મળે જ કેમ છે? આ મોટો પ્રશ્ન છે. ઉર્વેશભાઈને વિનંતી, મારા મિત્ર છે, જવાબ આપે કે જેતપુરના કેટલા કારખાનામાં ઇન્ટરનલ પ્લાન્ટ છે, એ કેમાં નથી? તમે કેટલાને ક્લોઝર નોટિસ આપી? ઠીક છે હેમાંગભાઈ, ઓકે, હવે આપનો સવાલનો જવાબ મેળવી લઈએ ઉર્વેશભાઈ પાસેથી. હેમાંગભાઈ, ઠીક છે, ઓકે. તો ઉર્વેશભાઈ, ઘણા બધા સવાલો ઉઠ્યા છે નોટિસને લઈને, કારખાનાને લઈને, મંજૂરીને લઈને, ઘણી બધી સવાલો. શું આપ જવાબ શું આપશો? સાથે આપની પ્રતિક્રિયા પણ જણાવી દેશો. આ પ્રકારની પરિસ્થિતિ છે, શું કહેશો આપ? સૌપ્રથમ તો આજે જે મુદ્દો આપે ઉપસ્થિત કર્યો છે રાધાબેન, અને જે સુજ્ઞ પેનલે વાત કરી છે, એમાં જે સમસ્યાની વાત કરી છે એમાં અમારી સંપૂર્ણ સહમતિ છે કે સમસ્યા સાથે છે. બીજી વાત કે આ સમસ્યા અંગે સરકાર શું કરી રહી છે, તો બેઝિક વાત છે પ્રદૂષણ. એટલે પ્રદૂષણની બાબતે સરકાર ખૂબ જ ગંભીર છે. એનું એક જ ઉદાહરણ અમે આપીએ છીએ, એર પોલ્યુશન. હવામાં જે રીતે પ્રદૂષણ, જે રીતના એક પરિસ્થિતિ હતી, એ મોટા શહેરોમાં એના રૂટ કોઝ સુધી પહોંચી અને આજે હવાનું જે પ્રદૂષણ છે એ ઘણું સબસ્ટેન્શિયલી ઓછું થયું છે. વાહનોમાં જે કેરોસીનથી રિક્ષાઓ ચાલતી હતી, જે વાહનો જે ખોટા ધુમાડા ફેંકતા હતા, એ બધું બંધ થયું છે. અને આપણે સૌ જાણીએ છીએ કે એમાં ખરેખર ફરક પડ્યો છે કે 10 વર્ષ 15 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી અને આજે આપણે ટુ વ્હીલર ઉપર જઈએ તો એમાં ફરક પડ્યો છે. એ સરકારના અગમચેતી રૂપે જે પગલાં લીધા છે એને કારણે કેરોસીનની રિક્ષાઓ બંધ થઈ છે અને સીએનજીમાં કન્વર્ટ થઈ છે. અને સીએનજીને લીધે પ્રદૂષણમાં ઘણો ઘટાડો થયો છે. હવે કેટલી રિક્ષાઓ અને કેટલા વાહનો સીએનજી ઉપર ચાલે છે એ આપણે સૌ જાણીએ છીએ. એટલે હવાની પ્રદૂષણ બાબતે આપણે ચોક્કસ પગલાં લીધા છે. એ અમારી ગંભીરતા અને અમારી દિશા બતાવે છે. હવે આજની જે સમસ્યા જે છે કે જે નદીઓમાં, ખાસ કરીને ભાદર અને સાબરમતી નદીમાં, આપણે ત્યાં કેમિકલ, ટેક્સટાઇલ, પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીનું પ્રમાણ અન્ય રાજ્યો કરતાં વધારે હોવાથી એ વેસ્ટ વોટર જે છે, એ વેસ્ટ વોટરના ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે થવા જોઈએ એ પ્રમાણે હજી પૂરા નથી થયા. શરૂઆત થઈ છે, ઘણા બધા ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ બન્યા છે, ઘણા જીઆઈડીસી લેવલે બન્યા છે, ઘણા એક કોમ્પ્લેક્સ લેવલે બન્યા છે, પરંતુ દરેક યુનિટ પોતાના વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરે એ હજી એ કામ પૂર્ણ નથી થયું. એ સ્વીકારીએ છીએ અને આપણી સામે બહુ મોટી ચેલેન્જ છે. એના માટે સરકારે અનેક સ્કીમો કરી છે. આપણે સૌ જાણીએ છીએ, કેન્દ્ર સરકારની સ્કીમો છે, રાજ્ય સરકારની સ્કીમો છે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્કીમો છે, એમને સબસિડી આપવામાં આવે છે, એમને લોન આપવામાં આવે છે. પરંતુ તેમ છતાં એ કેમિકલ ઇન્ડસ્ટ્રી કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની કોમ્પ્લેક્સિટી જોતા હજી એ કામ પૂર્ણ થયું નથી. હવે એ સંજોગોમાં સરકાર જે છે એ 3 રીતે કામ કરી શકે છે. એક, સકારાત્મક બધી સ્કીમો કરે ને બધાને કહે કે તમે ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરી દો. બીજું, ઇન્ડસ્ટ્રી પોતે પોતાની મેળે પોતાની જવાબદારી સમજીને એ કરે. અને ત્રીજું છે કે પ્રજા કે જે અસરગ્રસ્ત થાય છે, કે જેના ખેતરમાં એ ગંદુ પાણી આવે છે, કે જે પીવાના પાણીમાં પણ એ ઘણીવાર ભળી જાય છે. એટલે સોલ્યુશન તરફ જવા માટેનો રસ્તો એ છે કે ત્રણેય પાંખ જે છે
આ લશ્કરની, એ ત્રણેય પાંખે કામ કરવાનું છે. કારણ કે આ પણ એક યુદ્ધ સમાન જ વાત છે. અમે વી એગ્રી વિથ. હવે એને બાબતે સરકારે શું કર્યું? વાત કરવી બધી બરાબર છે, પણ ઠોસ કદમ હેમાંગભાઈએ જેમ કહ્યું ને કે શું ક્લોઝર કરવા માટે શું કર્યું, તો ભારત સરકારે આ જોયું કે આ પ્રોબ્લેમને રૂટમાંથી કાઢવો હશે તો એના માટે બહુ મોટા પગલાની જરૂર છે. અને એમાં એક મહત્વનો બંધારણીય ફેરફાર કર્યો છે. ભારત ન્યાય સંહિતા, એમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે એના અંતર્ગત નાગરિકને ઓથોરિટી આપવામાં આવી છે કે સમજો કે કોઈ એક કેમિકલ યુનિટમાંથી પાણી આવ્યું, એક ખેતરમાં આવ્યું. હવે એ ખેતર એ ખેડૂતને તો ખબર નથી કે આ કયા યુનિટમાંથી આવ્યું છે. એને કરવી છે ફરિયાદ, એ તંત્ર પાસે જાય છે. તંત્ર પણ ઘણીવાર નથી ઓળખી શકતું કે એક્ઝેક્ટલી કયા યુનિટમાંથી પાણી આવ્યું છે. હવે આ સંજોગોમાં એ ફરિયાદ કરવા જાય તો ફરિયાદ ક્યાં કરવા જાય? તંત્રને ફરિયાદ કરે, પરંતુ ખરેખર એને સોલ્યુશન લાવવું છે તો એ શું કરી શકે? તો અત્યાર સુધી એ વ્યવસ્થા હતી કે જ્યાંથી એ ગુનાનું સ્થળ, આ ગુનો છે. ઉર્વિશભાઈ થોડું ઝડપથી મારે બીજો સવાલ આપને એટલે પૂછવો હું છે. આ અગત્યની વાત છે એટલે એક મિનિટમાં પૂરું કરું છું. ગુનાના સ્થળે જ ફરિયાદ લેવાય. હવે એ ક્યાં એને ગુનાનું સ્થળ છે તો ખબર નથી. ત્યાં જાય તો કે અમારામાં નથી આવતું, તમે આમાં જાઓ, આ પોલીસ સ્ટેશનમાં જાઓ. ક્રિમિનલ ઓફેન્સ છે આ, ફરિયાદ કરી શકો છો, પણ જ્યાં કરવાની છે ત્યાં ખબર નથી. એ કહે છે કે અમે લેતા નથી ફરિયાદ. એટલે ત્યાં ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત આપણે જોગવાઈ કરી છે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ કરી શકે. પોતાનું જ્યાં ખેતર છે, પોતાનું જ્યાં ઘર છે, પોતે જ્યાં અસર પામે છે, એ દરેક જગ્યાએ ફરિયાદ કરી શકે. ઓકે. અને ફરિયાદ લેવી પડે અને ફરિયાદના આધારે ક્રિમિનલ પ્રોસિજર ચાલે. એ યુનિટ હોય તો ક્લોઝર ના થાય તો ધરપકડ તો થાય જ. એટલે આ સરાહનીય કામો છે, ચલો જે કરવામાં આવી રહ્યા છે એ સરાહનીય કામોને તો અમે વધાવી રહ્યા છે, પણ મારો સવાલ આપને એ પણ મારે પૂછવું છે કે જીપીસીબીના અધિકારીઓ શું 100% પ્રમાણિકતાની સાથે કામ કરી રહ્યા છે? અને જો આપનો જવાબ હા હોય તો પછી આ બે નદીની આવી પરિસ્થિતિ કેમ છે? જીપીસીબીના કર્મચારીઓ સરકારની નીતિ આધારે પોતાની ફરજ બજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 100% તો કરપ્શન ફ્રી સિસ્ટમ એ કદાચ આપણે એ માન્યતા ઉપર આપણે આવવું ઉચિત નથી, અમે સ્વીકારીએ છીએ. પરંતુ ઓવરઓલ જે પોલિસી છે પ્રદૂષણ સામેની, એ ફોલો કરવાની જવાબદારી એ જીપીસીબીની છે અને સક્ષમ પ્રયત્ન કરી રહ્યા છે. હવે કોઈ કેટલાક અમુક તત્વો ક્યાંક કોઓપરેટ ના કરતા હોય ત્યારે આપણે ન્યાય સંહિતા પણ છે આપણી સાથે. આપણે લાચાર ડેમોક્રેસી નથી. ઓકે. કૃષ્ણકાંત સર, ફરી એકવાર આપની પાસે આજે બે નદીઓના દ્રશ્યો અમે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. પાણી ઓછું એક નદીનું અને ફીણ વધારે છે. આ નદીનું પાણી લોકોના ઘર સુધી પહોંચે છે, ક્યાંક વપરાશમાં આવી રહ્યું છે. જેવી રીતે અગાઉના પ્રવીણભાઈએ ફરિયાદ કરી છે એ જ રીતની આ પરિસ્થિતિ છે. તો હવે આમાં શું કરી શકાય? પર્યાવરણને કેવી રીતે સાચવી શકાય, નદીને કેવી રીતે સાચવી શકાય અને શું કરી શકાય આમાં? આમાં 2-3 વસ્તુ થઈ શકે. એક, સૌથી પહેલા તો જીપીસીબી તાત્કાલિક જે છે એ ફક્ત જેતપુરની કોઈ એક ઇન્ડસ્ટ્રી હાથમાં નથી આવતી એમ કરીને બેસી રહેવાની જરૂર નથી. જેતપુર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને દરેક ઇન્ડસ્ટ્રીઝને નોટિસ આપી અને એમની સામે કાર્યવાહી કરે. બીજા નંબર પર એ છે કે એનજીટીએ એમના 2021ના ઓર્ડરમાં બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે એક દિવસ પણ પ્રદૂષણનું એક ટીપું પણ ક્યાંયથી નદીમાં કે તળાવમાં જતું હોય તો એના પર રોજ દિવસ અને કેટલું પ્રદૂષણ જાય છે એના આધારે દંડ કરવાનું ઈડીસીનો ફોર્મ્યુલા નક્કી કર્યો છે. એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પેન્સેશન. આ ડેમેજ કમ્પેન્સેશનનું તરત જ હિસાબ કરી અને જેતપુરની ઇન્ડસ્ટ્રી, દરેક ઇન્ડસ્ટ્રી પર ભાગે પડતો એ નાખી દેવો જોઈએ. તકલીફ એ છે કે બધા એકબીજાને ખો આપે છે કે આ પ્રદૂષણ મેં નથી કર્યું, મારી બાજુવાળી ઇન્ડસ્ટ્રીઝે કર્યું. ઉર્વિશભાઈને કદાચ એ ખબર નથી કે જેતપુર ઇન્ડસ્ટ્રીઝમાં સેન્ટ્રલ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને જેની ફરજ છે
કે આ ટ્રીટમેન્ટ કર્યા પછી જ આ પ્લાન્ટમાંથી એક ટીપું પણ પાણી જાય. આ સેન્ટ્રલ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જો એનું ફંક્શનિંગ ના કરતું હોય તો આ સેન્ટ્રલ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવનારના એના જે ડાયરેક્ટર્સ છે, એના જે બધા કર્મચારીઓ છે, એ દરેક જે છે આમાં બરાબરના જવાબદાર છે. અને બીએનએસમાં ઉર્વિશભાઈ, નાગરિકની રાહ જોવાની જરૂર નથી. સરકાર શું હાથ બાંધીને બેઠી છે? આવો મારો સવાલ છે. નાગરિકો ફરિયાદ કરવા માટે નાગરિકોને આપે છૂટ આપી, તો સરકારને તો વર્ષોથી અમે છૂટ આપેલી છે. જમીનના પાણી વર્ષોથી પ્રદૂષિત થઈ જાય ત્યાં સુધી સરકાર કેમ હાથ બાંધીને બેસી રહે છે? એનો જવાબ આપવાની જરૂર છે. સોલ્યુશન ક્યાં નથી આવતું એની સૌથી મોટી તકલીફ અહીંયા છે કે સરકારની પોતાની મનસા ચોખ્ખી છે કે નહીં. સરકારની પોતાની મનસા ચોખ્ખી હોય તો હાઈકોર્ટોએ કીધું છે, સુપ્રીમ કોર્ટે 2017માં કીધું છે, એનજીટીએ 2021માં કીધું છે, અને આ બધું કહેવાયું નહોતું એના પહેલા પણ આપણી પાસે પર્યાવરણના કાયદાઓ હતા અને આજે પણ છે. આજ સુધી જો એવી કાર્યવાહી નથી કરી તો હવે શું ઉદાહરણીય કાર્યવાહી આ સરકાર કરવાની છે? એની બાહેંધરી આપો, એની જવાબદારી અહીંયા બેસીને તમે લો. એક સરકારમાં જે પક્ષ છે એના પ્રતિનિધિ તરીકે તમારે બહુ જવાબદારીપૂર્વક સ્ટેટમેન્ટ કરવા જોઈએ એવું મારું માનવું છે. મારો સવાલ કોઈ આ પક્ષ કે બીજા પક્ષ સામે નથી, પણ એક નાગરિક તરીકે મને પણ એ આક્રોશ થાય છે કે વર્ષો વર્ષથી જો આને આ ચાલ્યું આવતું હોય અને વર્ષો વર્ષથી હજારો નાગરિકો આનો ભોગ બનતા હોય તો સરકારને કોણે રોકી છે? કોણ સરકારના હાથ બાંધી રાખે છે? મુખ્યમંત્રીઓ બદલાયા છતાં પણ એના હાથ કેમ બંધાયેલા છે? મુખ્યમંત્રી આપણા જઈને વડાપ્રધાન થઈ જાય છે છતાં કેમ હાથ બંધાયેલા છે? આ સવાલના જવાબ અમને બધાને આવે છે અને એને કારણે અમારા બધાનો આક્રોશ છે. ઓકે, બિલકુલ સર. કે આ સુપ્રીમ કોર્ટ એનજીટીના સ્પષ્ટ ડાયરેક્શન છે, એના પર કાર્યવાહી કરો અને આ લોકો ઉપર જે દંડ થતો હોય એ તાત્કાલિક લગાડો. બિલકુલ. એમના પર જે ક્રિમિનલ કાર્યવાહી થતી હોય એ તાત્કાલિક કરો. જી જી ઉર્વિશભાઈ, આપ કોઈ જવાબ આપવા માંગતા હોય તમામ સવાલોના? ચોક્કસ. ટૂંકમાં મારે બ્રેકનો સમય થયો છે, થોડું ટૂંકમાં. કૃષ્ણકાંતભાઈની વાત સાચી છે અને ભારતીય જનતા પાર્ટી અને સરકારના તમામ પ્રતિનિધિઓ ઇન્ક્લુડિંગ મંત્રી એ આ પ્રોગ્રામ અને એના અર્ક એ સમજતા હોય છે, જોતા હોય છે અને એ પ્રમાણે કરવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. એટલી વાત હું આપને આશ્વસ્ત કરી શકું છું. બીજું મહત્વનું પાસું એ છે કે જે પ્રમાણે આપણી જે જરૂરિયાત છે એમાં જે ફ્રેશ વોટર ઉપર આપણું જે ડિપેન્ડન્સ છે, અવલંબન છે, એ ઘણું વધારે છે. બીજી બાજુ વેસ્ટ વોટર જે રિલીઝ થાય છે એની સામે એની ટ્રીટમેન્ટ કેપેસિટી ઓછી છે, એ પણ આપણે સ્વીકારીએ છીએ. અને એ ટ્રીટમેન્ટ કેપેસિટી કેવી રીતે વધે એ સરકારનો હંમેશા પ્રયત્ન છે. બિલકુલ. એટલે એ કેપેસિટી વધારવા પર હવે કામ કરવું અથવા તો જ્યાં પણ ખૂટી રહ્યું છે એના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, સાથે કડક કાર્યવાહી કરવામાં આવે, એવી સૌ કોઈ લોકોની માંગ છે. મહામંથનમાં હાલ એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે કે લોકમાતાના ગુનેગારો પર કોના ચાર હાથ છે, કોના આશીર્વાદ છે. ચર્ચા યથાવત. ચર્ચા આગળ વધારીશું. પ્રવીણભાઈ, ફરી એકવાર આપની પાસે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સુધી દૂષિત નદી થઈ ગઈ છે, પાણીમાં ફીણ દેખાયા, રજૂઆત કરવામાં આવી તો તંત્ર દ્વારા શું ખાતરી આપવામાં આવી કે હવે કામ કરવામાં આવશે અથવા તો કામ કરાઈ રહ્યું છે? બેન, વર્ષોથી એક જ રટણ, એક જ કેસટ. જેવી રીતે અત્યારે ઉર્વિશભાઈએ શબ્દોની માયાજાળમાં સુંદર મજાના શબ્દો જેવી રીતે વાપર્યા કે સરકાર કામ કરી રહી છે, એવી રીતે તંત્ર પણ એવું કહે કે તંત્ર આના પર તપાસ કરશે, યોગ્ય પગલા લેશે, પાણી પ્રદૂષણની જે સ્થિતિ આજની છે એને પહોંચી વળવા માટેના પ્રયત્નો કરશું. આવા લુલા બચાવ જે સૌથી પહેલા તો એવો આજની પરિસ્થિતિ જે શબ્દ વાપર્યો છે એ સમજવું જોઈએ કે આજ સુધીની, આજની નથી, આજ સુધીની પરિસ્થિતિ, વર્ષો વર્ષ આ પરિસ્થિતિ વિકરાળ થતી જાય છે. ઉર્વિશભાઈ જે સરકારના પ્રતિનિધિ તરીકે અત્યારે આવ્યા છે, એમણે એવું કહ્યું કે વાયુ પ્રદૂષણ જે ઘટાડ્યું છે, તો આવો જેતપુરમાં એમાં પણ તમને આમંત્રણ આપીએ. સવારમાં જે લોકો શ્વાસ લેવા માટે ચોખ્ખું વાતાવરણ ગોતતા હોય છે એટલે બહાર નીકળતા હોય છે, તો આવો તમે 6 વાગ્યાથી લઈને સવારના 8 વાગ્યાની મોર્નિંગ સવારની અંદર તમને વાયુ પ્રદૂષણનું શું હાલત છે
જેતપુરની અંદર સાડી ઉદ્યોગમાં તમને એ પ્રદર્શન કરાવીએ. બીજી વાત એવી કહી કે તમને પોલીસ કેસ કરી શકાય, ખેડૂતો ગમે ત્યારે પણ આ જઈ શકે, તો એમાં પણ તમને આમંત્રણ, અને તમારી જ આગેવાનીમાં અમે તમામ ખેડૂતો તમારી આગેવાનીમાં તમે કયો ત્યાં અમે પોલીસ કેસ કરવા માટે આવવા તૈયાર છીએ. આ પ્રદૂષણમાંથી છટકબારી કરવાની જે તમે 3 લેયરની વાત કરી કે સરકાર, તંત્ર અને નાગરિકો, અમે નાગરિકો અવારનવાર અવાજ ઉઠાવીએ છીએ. અમે ખેડૂતો ખાસ વારે જ્યાં પ્રદૂષણ ફેલાવતો ત્યારે અમે નદીના કાંઠે અમે કાયમી રહેતા હોય એટલે અમે અવાજ ઉઠાવીએ છીએ, સવાલ પૂછીએ છીએ. તો તંત્ર લૂલો બચાવ કરે છે, એવો જ લૂલો બચાવ સરકાર અને સરકારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. જયારે અમે અવાજ ઉઠાવીએ છીએ, આ પ્રશ્ન અમનારી જે પીડા છે, તે ખેતીની અંદર જેમને ભયંકર નુકસાન થયું છે, તે સ્વાસ્થ્યને નુકસાન થયું છે, એ તમામ મુદ્દાઓને મીડિયાના માધ્યમથી અવારનવાર સરકાર સુધી પણ પહોંચાડીએ છીએ અને ઘણીવાર કેસ પણ કરીએ છીએ. તો આ કેરાડી ગામની અંદર એક કેસ કરેલો હતો, જે ખેડૂતો બધા ભેગા થઈ કેરાડી ગામના ખેડૂતોએ રેડ પાડી અને પકડી પાડ્યું હતું. કેસનું શું થયું? એ તો છૂટી ગયો. એ જે વિષમ હતો, જે આતંકવાદી પ્રવૃત્તિ કરી હતી, તો શબ્દ વાપરું છું, આતંકવાદી પ્રવૃત્તિ. જેવી રીતે આતંકવાદીઓ તકનો લાભ લઈ દેશની જનતાને, દેશની આર્થિક ક્ષમતાને અને દેશની સાર્વભૌમત્વને જે રીતે નુકસાન કરવા માટે, પહોંચાડવા માટે જે હુમલાઓ કરે છે, એવી જ રીતે જેમ પાણી પ્રદૂષણ ફેલાવીને આતંકવાદી પ્રવૃત્તિ કરે છે. આમાં દેશની ઇકોનોમી પણ ખતમ થાય છે, ખેડૂતોનું અને દેશનું સાર્વભૌમત્વ પણ હણાય છે. કારણ કે આનાથી જે પ્રભાવિત થયેલા લોકો છે એ પ્રદૂષણથી ભયંકર બીમારીઓમાં સપડાય છે અને આખરે ઘણા બધા લોકો મૃત્યુ પામે છે. એનો આંકડો WHO પણ આપ્યો છે. WHO 2019ની અંદર એક આંકડો આપ્યો હતો કે ભારતની અંદર વાર્ષિક 1 વર્ષના સરેરાશમાં 23,46,571 લોકો 1 વર્ષની અંદર પ્રદૂષણથી પીડાઈને મૃત્યુ પામે છે. એનો મતલબ કે આતંકવાદી પ્રવૃત્તિ છે. તો આ આતંકવાદી પ્રવૃત્તિઓની વિરુદ્ધમાં અર્જુનમાં પૂરું કરી દઉં વાત મારી. જયારે આ પ્રવૃત્તિની સામે લડાઈ કરીએ છીએ ત્યારે જયારે રિપોર્ટ આવે, સરકારી તંત્રને કામ કરવા માટે મજબૂર કરીએ, ત્યારે એ રિપોર્ટને રિવોકેશન કરવા માટે સરકારમાં બેઠેલા સ્વઘોષિત ખેડૂત નેતાઓ, બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું, સ્વઘોષિત ખેડૂત નેતાઓ એ પ્રદૂષણ ફેલાવતા આતંકવાદીઓને બચાવવા માટે સરકારની સાથે બેસે છે. અડધો કલાકમાં એમનું ઠીક છે. ઉર્વિશભાઈ, ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. હવે કામને લઈને શું ખાતરી આપવામાં આવી રહી છે, અથવા તો આપ સુધી આપ દ્વારા ત્યાં સુધી કોઈ જવાબ આપવામાં, માહિતી પહોંચાડવામાં આવશે? શું મદદ કરવામાં આવશે? અને આપની અંતિમ પ્રતિક્રિયા પણ ખૂબ ટૂંકમાં. આપની વાત સાથે સંમત છીએ અને મેં અગાઉ પણ કહ્યું કે તંત્ર અને પ્રધાનમંડળમાં પણ જે કોઈ પ્રધાનમંત્રી આ વિષય હોય એ પણ આ ડિબેટ ખૂબ જ ગંભીરતાથી લેતા હોય છે. કારણ કે આ પ્રજાનું ફીડબેક છે. આપે જે મુક્ત રીતે જે આપે જે સંવેદના વ્યક્ત કરી એ પ્રજાની સંવેદના છે, એટલે અમારી ફરજમાં આવે છે. એટલે અમે તો ચોક્કસ આ ડિબેટની લિંક અમે પહોંચાડીએ છીએ, પરંતુ એ લોકો પણ તત્પરતાથી જોતા હોય છે. આપની વાત પ્રવીણભાઈ સાંભળતા હોય છે અને અમારી એક જ આપને સૌને રિક્વેસ્ટ છે કે આમાં આપણે પ્રયત્ન જાળવી રાખવો પડશે. આ યુદ્ધ માત્ર એકલી સરકારનું નથી. તમારો સાથ અમને જોઈશે અને પ્લીઝ તમે સાથ આપજો. બિલકુલ. હેમાંગભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા ખૂબ જ ટૂંકમાં આપજો. હેમાંગભાઈ, મારે ઉર્વિશભાઈને એટલું જ પૂછવું છે કે આખા ગુજરાતમાં દાદાનું બુલડોઝર ફરે છે. જેતપુરની આ આતંકવાદી, જેને પ્રવીણભાઈ આતંકવાદી કીધી, એ પ્રવૃત્તિ કરતા કાખાના ઉપર આ બુલડોઝર જશે કે સ્વઘોષિત ખેડૂત નેતા એને અટકાવશે? ઠીક છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હાલ પ્રદૂષણને લઈને સવાલો અનેક છે અને સૌ કોઈની આશાભરી નજર એ જ છે કે આમાં હવે શું કાર્યવાહી કરવામાં આવશે અને કેટલી ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે. મહામંથનમાં સાથે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.